આજની રેસીપી તમે એકવાર બનાવી લો એટલે ફક્ત એક જ મિનિટમાં બની પણ જશે અને તમે 4 થી 5 મહિના તેને સ્ટોર પણ કરી શકો છો। અને જ્યારે પણ આ ડ્રિંક પીવાની ઈચ્છા થાય ત્યારે તમે બસ 2 જ મિનિટમાં બનાવી પણ શકો છો। અને આ ડ્રિંક પેટને ખૂબ જ ઠંડક આપે છે, એસિડિટી પણ નથી થવા દેતું। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે આ રીતે 4 થી 5 નાગરવેલના પાન લઈ લેવાના। નાગરવેલના પાન અથવા તો કલકત્તી પાન આવે એ પણ તમે લઈ શકો છો। પછી તેની આપણે ડાળખી કટ કરી લેવાની અને ઉપરનો જે ભાગ આવે એને પણ કટ કરી લઈએ। અને પછી આ પાનને આપણે આ રીતે ઝીણું કટ કરી લેવાનું, ફટાફટ કટ પણ થઈ જશે। આ જ રીતે આપણે બધા પાનને કટ કરી લેવાના। આમાં બધી જ ક્વોન્ટિટી તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો। હવે આ જ રીતે આપણે બધા પાનને કટ કરી લીધા પછી આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે તેની સાથે ગુલાબની પાંદડી પણ એડ કરી દઈએ। ગુલાબની પાંદડીથી સુગંધ પણ ખૂબ જ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે। પછી અહીંયા મેં ધાગાવાળી જે મિશ્રી આવે એ એડ કરી છે। તમે સાકર અથવા ખાંડ પણ એડ કરી શકો છો અથવા જે સાદી સાકર આવે એ પણ એડ કરી શકો છો। પછી તેની સાથે આપણે 3 એલચી એડ કરી દીધી અને 2 ચમચી જેટલી વરિયાળી એડ કરી દેવાની। 3 ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરી દઈએ અને તેની સાથે આપણે 1 ચમચી જેટલું ગુલકંદ એડ કરી દેવાનું। ગુલકંદ આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે। હવે આ બધું જ આપણે તેને પહેલાં એમ જ પીસી લેવાનું અને પછી આપણે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી દઈએ। અડધો કપથી 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું અને તેને આપણે પીસી લેવાનું। પછી આપણે કોઈ પણ મોલ્ડમાં તેને બરફ જમાવી દેવાનો છે। તમે બરફની પ્લેટ આવે એમાં પણ જમાવી શકો છો અને આ રીતે ચોકલેટના જે મોલ્ડ આવે એ પણ લઈ શકો છો। હવે આ રીતે આપણે બધા જ મોલ્ડમાં ભરી લેવાનું। આ તમે એકવાર બનાવી લો, ખાલી એક જ વાર બનાવવાની મહેનત થાય છે અને એ પણ 1 થી 2 મિનિટમાં જ બની જાય છે। હવે આ બધા જ મોલ્ડ આપણા ભરાઈ ગયા છે તો આપણે તેને હવે 6 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈએ અને પછી તમે જોઈ શકો છો કે આપણો બરફ એકદમ સરસ જામી ગયો છે અને એકદમ ઇઝીલી નીકળી પણ જાય છે। હવે આ રીતે આપણે બધા જ ક્યુબને અનમોલ્ડ કરી લઈએ। પછી આ બધા જ ક્યુબને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી દો અથવા તમે ઝીપલોક બેગમાં પણ ભરી શકો છો। હવે આ રીતે ઝીપલોકમાં અથવા ડબ્બામાં ભરીને તમે 4 થી 5 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે તમે એક ગ્લાસ લઈ લેવાનો અને તેમાં આપણે તમારા સ્વાદ પ્રમાણે 2 થી 3 ક્યુબ એડ કરી દેવાની। એ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો। પછી આપણે તેમાં ઠંડુ દૂધ એડ કરી દેવાનું અને 2 જ મિનિટમાં આપણું ડ્રિંક તૈયાર થઈ જશે। આ ડ્રિંક તમે ઉનાળામાં પીશો એટલે શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે, એસિડિટી પણ નથી થવા દેતું। બસ 2 થી 3 મિનિટમાં આપણું ડ્રિંક તૈયાર થઈ ગયું છે અને તમે કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે પણ બનાવી શકો છો। ઘણાને દૂધ નથી ભાવતું હોતું તો તમે પાણીમાં નાખીને પણ આ ડ્રિંક બનાવી શકો છો। આ રીતે તમે બનાવેલું પાન કોલ્ડ ડ્રિંક્સ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। એકદમ સરસ શરીરને ઠંડક પણ આપે છે અને એસિડિટી નહીં થવા દે। પિત્ત અને કફનો પ્રોબ્લેમ હોય તો એ પણ મટી જશે, ત્યાં આપણે કલકત્તી પાન એડ કર્યું છે એટલે। વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો।